રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય યોજનામાં વિસંગતતાના કારણે 26 ફોર્મ રદ કરાયા. જેથી રદ થયેલા ફોર્મ અંગે ફેર વિચારણા કરવા સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. સુરત હીરા ઉદ્યોગમાં ચાલી રહેલા લાંબા સમયની મંદીને કારણે પાયમાલ થયેલા રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ હિતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા 13,500 રૂપિયાની શિક્ષણ સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સુરતમાં અંદાજે 76,000 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાંથી પ્રાથમિક ચકાસણી બાદ 50,241 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. જોકે અંદાજે 26,000 જેટલા ફોર્મ રદ થયા હોવાની માહિતી મળતા ફેર વિચારણા કરવા સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જી, તમારું નામ? મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવે શિક્ષણ રાહત પેકેજની અંદર સુરત ખાતે 74,000 ફોર્મ ભરાયા હતા. એમાંથી 48,000 રત્ન કલાકારોના 50,000 કરતાં વધારે ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને 26,000 ફોર્મને બે કારણો મેજરથી લઈ અને રિજેક્ટ કરવામાં આવ્યા છે. એમાં પહેલું કારણ એ છે કે ફોર્મ અધૂરા ભરેલ હતા અને ફોર્મની અંદર જે જીઆર પ્રમાણે તારીખ પણ લખેલી નહોતી. તો આજે જિલ્લા કલેક્ટર સાહેબને અમે એક રજૂઆત કરી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂ મળીને એક રજૂઆત કરી છે કે અત્યારે પરીક્ષાનો સમય છે અને પરીક્ષાના સમયની અંદર સ્કૂલના સંચાલકો ફીની માંગણી કરે છે અને બાળકોને વાલીઓને એવું કહેવામાં આવે છે કે તમારા બાળકો જો પરીક્ષા આપી હશે, હોલ ટિકિટ નહીં આપી અગર તમે ફી નહીં ભરી તો. આ બાબતે અમે રજૂઆત કરી છે. 26,000 ફોર્મને ફરી ચકાસણી કરી. રત્ન કલાકાર 2 વર્ષથી આ પીસાઈ રહ્યો છે અને 2 વર્ષથી આ મંદીના માર હોવાના કારણે આ 26,000 જે રિજેક્ટ કરવામાં આવ્યા છે એને ફરી ચકાસણી કરી અને તમામ લોકોને લાભ આપવામાં આવે, જેથી કરી રત્ન કલાકારોના બાળકોનું ભવિષ્ય ન બગડે અને વાલીઓ અને શાળા સંચાલકો ની વચ્ચે એક ઘર્ષણ ઊભું ન થાય. એ બાબતે આજે અમે આખી કમિટીને રજૂઆત કરી છે કે જે 26,000 ફોર્મ છે એને ફરીવાર ચકાસણી કરી તમામ રત્ન કલાકારોને લાભ આપવામાં આવે એવી રજૂઆત અમે કલેક્ટર સહિત જિલ્લા શિક્ષણ અધિકારી અને ઉદ્યોગ કેન્દ્રની અંદર અને સુરત ડાયમંડ એસોસિએશનમાં પણ કરવામાં આવ્યું છે. કારણ એક બે જ અમને મેજર તપાસની અંદર અમે જાણવા મળ્યા છે કે એક અધૂરા ફોર્મ હતા અને બીજું કારણ એવું હતું કે જીઆર પ્રમાણે તારીખો નહોતી લખેલી. પરંતુ રત્ન કલાકાર એટલા અભ્યાસુ નથી કે સરકારના જીઆરને સરળતાથી સમજી શકે. તો સરકારે મોટું મન રાખી અને તમામ રત્ન કલાકારોને શિક્ષણ ફી ચૂકવવી જોઈએ, કારણ કે મોટો આંકડો નથી અને ગુજરાત સરકાર માટે કોઈ મોટી વાત નથી. તો એક મોટું મન રાખી માનવતાની દ્રષ્ટિએ સુરતની અંદર જે 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે એ તમામને શિક્ષણ ફીનો લાભ મળે એવી રજૂઆત અમે આજે કલેક્ટર સાહેબને કરી છે.